હાંજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે ને એને છૂટે એટલે એ નાજુ ને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે એટલે લેવા આવ્યો એ કોણ હતો? એક મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના લીધે શરૂ થયેલો આ બગદાણા વિવાદ એટલું આગળ વધી ગયો છે કે તેમાં મોટા મોટા રાજકારણીઓ, ધારાસભ્યો અને સમાજના આગેવાનો પીડિતને દવાખાને મળવા જાય છે, તેને સાંત્વના આપે છે અને ન્યાય અપાવશે તેવી ખાતરી આપે છે. અને બીજી બાજુ ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. એમાંથી જ અત્યારે એક નવી વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેના આરોપીના માતા પિતા નવનીતભાઈના દીકરાને કહે છે કે તેનો છોકરો નિર્દોષ છે, તેનો કોઈ વાંક નથી. તો ચાલો સંભળાવું તમને આ વાયરલ ક્લિપ કે જેમાં એક આરોપીના માતા પિતા નવનીતભાઈના દીકરા સાથે શું વાતચીત કરે છે. હેલો, હા આપણે એ ભાઈના પપ્પા સાથે વાત થાય? હા થાય ને. તો કરાવો ને જરીક. હા તો લ્યો આપું તે પણ ચાલુ રાખજો. ભાઈ દવાખાને છે ને ભાઈ છોકરા થાય. હાલો. આમાં તમારા છોકરાનું આમ આખું નામ સતીશભાઈ? નહીં તો મારા છોકરાનું નામ સન્નીભાઈ વિજયભાઈ વનાળિયા. હા બરોબર. એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે? હા એમાં સતીશભાઈ એમ જોઈએ સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હોય. હા. એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો, હું ફોન આવ્યો તો? એને એમાં એવું છે કે એને ફોન આવ્યો હોય છે, અમાર નથી આવ્યો. હા. અને હવારમાં અહીંયા એવડા આવ્યા. હા. પમ દિવસે હવારમાં. હા. એટલે એક ભાઈ અહીંયા આવ્યા. હા. અહીંયા આવીને એને એવું કીધું કે દુવારક્યા જવું છે અમારે. હા. દુવારક્યા ધજા ચડાવીને અમે કાલે વી આવશું. હા. એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે બી આવતો તો તમે જાઓ એમ. હા. એટલે આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી. હા. બરોબર. અને અમારા ઘરના છે એને રહેવા. હા. મારા ઘરના ત્યાં બહાર જોવા ગયા ચા પાણી પીવા હતું છે. આપણને એમ થાય મહેમાન છે ચા પાણી પાવા પડે સવારમાં. હા. તે ચા પાણી પીવા મારા ઘરના ના ગયા એ લોકોએ ના પાડી. તે લાઈટ મોટર ની બંધ કરી દીધી હતી. હા. અને અંધારું હતું એટલે કઈ દેખાણું નહોતું. અંદર 3 હોય 4 હોય. એક ભાઈ અહીંયા આવ્યા હતા. હા. અને એ ભાઈ નામ હું જાનું નાજુ નામ હતું. નાજુ નામ હતું. એક મિનિટ હાલે આ મારા ઘરના આપું. હા આપો. હાલો. હા બોલો. હા હાલો, હું એની મમ્મી બોલું છું. અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. મારો છોકરો હાવ નિર્દોષ છે. હા અને એ હાવ નિર્દોષ છે ને ફોહ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિને હું પોગાડી દઈશ. મેં એને એમ હતી ને કીધું મારા છોકરાને સારું કામે મને નથી થવા દેવો. તે કે નહીં કે માસી કે મેં દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવીને કે બીજે દિવસે હાંજે હું તરત પાછો હું તમને હાંજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે ને એને છૂટે એટલે એ નાજુ ને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે. એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા એ મારો જેઠનો છોકરો હતો. અહીંયા પમદી લેવા આવ્યો એ ને કાલ લેવા આવ્યો એ ને એને તું ઓળખતી નથી ભાઈ. એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહ લાવીને હાથ તાળી દઈને મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયો છે. અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે. મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે ના નથી પાડવી. અમે હાવ ગરીબ માણસો સેવી. અને મને કાંઈ આ વાત ની ખબર નહોતી. મારા છોકરા એ નથી કીધું ને એને હાવ ફોહ લાવીને લઈ ગયા છે. પેલા કઈ આવડા જે લેવા આવ્યા એને કઈ પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને. 1 રૂપિયો અમને નથી કાંઈ આપ્યો. અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોની નોટ હું એને રોજ આપું. બાકી કોઈ દી કાંઈ એને અવળા ધંધા કોઈ દી કાંઈ કર્યું નથી આમાં. અને ઈ અત્યારે શું થયું ઈ અમને કાંઈ ખબર નથી. પણ ઈ અહીંથી મને મારી હાથથી હાથ તાળી દઈને એમના ફોહલાઈને મારા છોકરાને લઈ ગયો છે. અને અત્યારે તો એમ જ કે છે કે હા મેં કર્યું છે પણ નથી. એ માથે એને લીધું છે અને કોકના દબાણથી એને અત્યારે માથે લીધું છે. બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો. લેવા એ લોકો શું લઈને આવ્યા હતા? હે લેવા શું લઈને આવ્યા હતા તમારા છોકરા? 4 વ્હીલ હતી, નંબર પ્લેટ વગરની 4 વ્હીલ હતી.
અને કાળી 4 વ્હીલ હતી. કાળી 4 વ્હીલ. હા હા અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે. હા અને એને કોકના દબાણથી ના કરેલું છે. હા કે ગમે એના દબાણથી એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણથી કરેલું છે. બીજું કઈ કેવા માંગો છો? બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારે બીજું કોઈ કાંઈ મારે કહેવા નથી માંગવું. અમે હાવ ગરીબ માણસો સેવી. હા હા અમને કાંઈ બીજી કાંઈ આમાં ખબર નથી. હા હા એટલે અમને આમાંથી એક છૂટા કરી દો. તમે એના શું થાવ છો? હું એની મમ્મી છું. હા એ કેટલા ભારું છે? 2 ભાઈ છે. હા એ ઈ આ તો ભાઈ છે એ મોટા કે નાના? ઈ મોટો છે અને આ ઈ તો નાનો છે ને ઈ તો કામે વયો ગયો તો નાઈટમાં. એને તો કઈ ખબર નથી. ગાડીમાં કેટલા જણા હતા એ ખબર છે કઈ? હવે ગાડીમાં કેટલા જણા હું બહાર મેં કીધું મને એમ થયું કે મહેમાન છે એમ. તે મેં કીધું 3 જણા હોય ઈ 4 જણા હોય 3 જણા હોય એવું કઈ નથી. મારે ડેલી બાર ના મોટરે ગઈ મને એમ કે દ્વારકા જાય છે બધા તે મહેમાન હોય એમ. પીએસઆઈ પોતે હતા હોતી ને એમાં અંદર. એમાં તમારા લેડીઝ ઘરની હતા. આજુબાજુમાં ક્યાંય કેમેરા છે? ના ના કેમેરા ક્યાંય નથી. એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર? અંગત નહીં કાળી ગાડી હતી ને નંબર પ્લેટ વગરની ગાડી હતી. હા એ આપણે કેદી લેવા આવી છે? પ્રમ દિવસે હવારમાં. અને પોલીસ ની ગાડી કારે લેવા આવી હતી? બસ ઈ બધું હારે જ હતા ઈ. અને મારા છોકરાને ફોહલાવીને લઈ ગયા છે. અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો. મારે બીજું કઈ નથી કરવું. અમે હાવ નિર્દોષ જ સેવી. સારું લ્યો.